નમસ્કાર ઉમેદવાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે સરકારશ્રી દ્વારા 1000 જ્ઞાન સહાયક જે આશ્રમ શાળામાં લેવાના છે તેની વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી લઈશું। મિત્રો, તો આપણે આ વિડીયોમાં જે જ્ઞાન સહાયક માટે શૈક્ષણિક જરૂર લાયકાત છે, બરાબર, તેમનું પગાર ધોરણ શું રહેશે, તેમના આશ્રમ શાળા છે એટલે કે ત્યાં રોકાવાનું છે કે નહીં, કે ઘરે રહીને જોબ અપડાઉન કરીને કરવાની છે, તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું। તો મિત્રો, એકવાર વિડીયોને જરૂર લાઇક કરી દેજો અને આવી શૈક્ષણિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, આપણે ચેનલમાં વિડીયોમાં આગળ વધીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ, તમે જાણો છો કે જ્ઞાન સહાયક યોજના, બરાબર, તમે જાણો છો સરકારશ્રી દ્વારા જે ખાલી જગ્યાઓ છે તેના માટે ટેમ્પરરી માટે જ્ઞાન સહાયક યોજના જે ગુજરાતમાં અમલ છે, બરાબર, તેના વિશે આપણે આ કરાર આધારિત ભરતી છે, બરાબર। હવે અહીંયા આ પહેલી જ વખત જ્ઞાન સહાયક યોજના જે આપણે આશ્રમ શાળામાં પણ સરકારશ્રી દ્વારા લાવવામાં આવી છે, બરાબર, જ્યાં ત્યાં કાયમી શિક્ષકો આવશે એટલે આ જગ્યાઓ પાછી તેના દ્વારા ભરી દેવામાં આવશે। તો મિત્રો, તેના વિશે આપણે વાત કરીએ તો કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા અંગેની જાહેરાત, બરાબર મિત્રો। તો જાહેરાત સૂચના છે તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગમાં સચિવાલય ગાંધીનગર 10/7/23ના ઠરાવ મુજબ કમિશનર આદિજાતિ વિકાસ કચેરી, બરાબર, તથા સામાજિક ન્યાય અને આધારિત હસ્તકની જે આપણી જે આશ્રમ શાળાઓ છે તેમાં કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, બરાબર। શાળા કક્ષાએ 11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયક નિવાસી, મિત્રો અહીંયા જોજો, આ એક ખાસ શબ્દ છે નિવાસી, એટલે કે તમારે ત્યાં રહીને જોબ કરવાની છે, ખાવું પીવું અને રહેવું ત્યાં જ છે મિત્રો, બરાબર। એટલે આ જે સામાન્ય શાળામાં જે છે તેના કરતાં સારી રહે, બરાબર, મેરિટના ધોરણે છે। ખાસ પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરી શૈક્ષણિક વ્યવસાયિક લાયકાત ઉમેદવારોને ઓનલાઈન અરજીઓ, મિત્રો, જે આપણી તેમની જે આ ઓફિશિયલ સાઇટ છે આશ્રમ શાળા જ્ઞાન સહાયક .s ગુજરાતમાં, આ તમે તારીખ ખાસ યાદ રાખજો કે 18/6/2025ના રોજથી 25/6/2025 રોજ રાતના 12 વાગ્યા સુધી તમે વેબસાઇટ પર કરી શકો છો મિત્રો। આ તેની ઓફિશિયલ સાઇટ છે, બરાબર। ચાલો તેની શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો। અહીંયા તમે ખાસ જુઓ, અહીંયા 1 થી 5 માટે પણ છે અને 6 થી 8 માટે પણ છે, પરંતુ અહીંયા તમે ખાસ યાદ રાખજો બંને માટે ટેટ 2 પરીક્ષા, બરાબર, ટેટ 1 નહીં। તમે જાણો છો કે ટેટ 1 વાળા મોટાભાગના આ ભરતીમાં આવી જવાના છે, તો પણ જગ્યાઓ ખાલી રહેશે, બરાબર। તો અહીંયા ટેટ 2 માંગેલા છે, તમે 1 થી 5માં જાઓ તો પણ તમારે ટેટ 2 હોવી જોઈએ અને 6 થી 8માં જાઓ તો પણ ટેટ 2 હોવી જોઈએ, બરાબર। અને બીજી વાત કરીએ કે જો કોઈ ઉમેદવાર ધોરણ 1 અને 1 થી 5 અથવા અને ધોરણ 6 બંને જગ્યાએ અરજી કરવા માંગે છે તો તે પણ કરી શકે છે, બરાબર, પસંદગી આપી શકશે। ચાલો એના વિશે છે અનુદાનિત પ્રાથમિક શાળામાં કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 2, બરાબર, પ્રાથમિક શિક્ષણ પરીક્ષા લેવામાં આવે છે જે ઉમેદવારે, એટલે કે અહીંયા ટેટ 2 વિશે છે, બરાબર। ચાલો અહીંયા આગળ વાત કરીએ, ઉચ્ચક માનદ વેતન એટલે કે તમારો પગાર ધોરણ શું રહેશે, બરાબર। તો જે તે વિભાગના સંલગ્ન આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક માટે પગાર ધોરણ તમે જાણશો માસિક 21,000 રૂપિયા રહેશે। વય મર્યાદાની વાત કરીએ તો અહીંયા 40 વર્ષ રાખવામાં આવી છે ઉમેદવારો માટે, બરાબર, 40 વર્ષની તમારી વય મર્યાદા રહેશે, બરાબર। ચાલો ભરવા પાત્ર જગ્યાઓ તો મિત્રો મળતી અહીંયા જો જે તે જિલ્લામાં જે તે વિભાગ સંલગ્ન આશ્રમ શાળાઓની જિલ્લાવાર શાળાવાર અને વિષયવાર ભરવા પાત્ર જગ્યાઓની વિગતો વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવશે, બરાબર। મળતી માહિતી મુજબ 1000 જગ્યાઓ ઉપર ભરવામાં આવશે મિત્રો, બરાબર, એટલે તમે ફોર્મ ભરજો, બરાબર। ચાલો આગળ જઈએ, કરારનો સમયગાળો તો તમે જાણો છો અહીંયા કે 25-26 માટે 11 માસનો રહેશે, તો આપણે બધા તેનાથી વાકેફ છે, બરાબર। ચાલો આગળ જઈએ, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો મિત્રો તમે જાણો છો ઓનલાઈન અરજી કરવા માટે એની ઓફિશિયલ સાઇટ છે આશ્રમ શાળા, બરાબર, જ્ઞાન સહાયક .ss ગુજરાત.org, બરાબર, તેની ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો, બરાબર। હવે એના માટે ઘણા અહીંયા એમને સૂચનાઓ આપેલી છે, સૂચનાઓ એ જ રહેશે જે વિદ્યાર્થી સહાયક ભરતીઓમાં ચાલે છે, બરાબર। તો આ રીતની કે ભાઈ તમારે પ્રમાણપત્રો ચકાસણી અર્થે હાજર ન રહેના ઉમેદવારનું નામ કમી કરવામાં આવશે, કોઈ પણ ખોટી માહિતી હશે તો એ જ રીતની સૂચનાઓ છે, બરાબર મિત્રો। અને ખાસ અહીંયા તમારે ત્યાં રહીને નોકરી કરવાની છે, બરાબર। તો આ હતી આપણી જ્ઞાન સહાયક યોજના જે અત્યારે આ ભરતી ચાલે છે। તમારી અહીંયા મુખ્ય તારીખ 25 તારીખ યાદ રાખવી, લાસ્ટ ડેટ છે 25/6, બરાબર મિત્રો। તો આ વિડીયો વધુમાં વધુ આપણા જે શિક્ષક મિત્રો છે અને ઉમેદવાર મિત્રો છે તેના સુધી પહોંચાડો, બરાબર, કે દરેક લાભ લઈ શકે, બરાબર। તો કોઈ પણ તમને પ્રશ્ન હોય આ ભરતીને લગતો અથવા તો વિદ્યા સહાયક ભરતીને લગતો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો। જય હિન્દ, જય ભારત।